આવનારી 48 કલાક રાજ્યના આ વિસ્તારના લોકો માટે રહેશે ચિંતાભરી કલાકો, કારણ કે અત્યારે હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીમાં મિત્રો મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને હવે પછી રાજ્યના આ નહીં પરંતુ આ વિસ્તારોની અંદર માવઠું, જેની અંદર મિત્રો પવનના ઠંડા સુસવાટા સાથે અત્યારે હવામાન વિભાગે મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના ઠંડા પવનોની સાથે મિત્રો હેલસ્ટોર્મની આગાહી આપી દીધી છે। ત્યારે આપણે આજના વિડીયોની અંદર મિત્રો એ જ જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વાતાવરણની અંદર માવઠા જેવો પલટો આવી ચૂક્યો છે ને હવે પછી જેમ જેમ આગળના કલાકો વધતા જશે તેમ રાજ્યમાં આ વિસ્તારની અંદર મિત્રો માવઠાની શરૂઆતની સાથે જ જેની અંદર મિત્રો આ માવઠું કરા પડવા સાથે તો ગાજવીજની પણ આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારી કલાકોને લઈ મિત્રો ચિંતાજનક આગાહી આપી દીધી છે। ખેડૂતો સાવચેત અને સાવધાન, પાક સંરક્ષણના પગલાંને લઈ આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલની સાથે જ આપણે મિત્રો એ જાણીશું કે આ માવઠું રાજ્યમાં કેટલી તારીખ સુધી ચાલવાનું છે, રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર કેવો વાતાવરણીય પલટો આવશે, આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે લેટેસ્ટ જે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની વરસાદ, માવઠું, ઠંડી આ સાથે જ જે કરા પડવા સાથેના માવઠા અને પવન સાથેની જે આગાહી આપવામાં આવી, જેમાં મોટા બદલાવની સાથે મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારના લોકો માટે ખાસ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે, કારણ કે તમે અત્યારે મિત્રો અમે તમને મીડિયમ લેવલના ક્લાઉડનું જે ઉપર લેવલે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ભાવનગરથી બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વાદળછાયું વાતાવરણ રચાશે। અમુક છૂટા છવાયા વિસ્તારોમાં માવઠાની પણ સંભાવના છે। આ તમામ આપણે મિત્રો અપડેટ મેળવીએ પહેલા સૌથી પહેલા એ જાણી લઈએ કયા વિસ્તારોની અંદર મિત્રો બરફ વર્ષા, સુસવાટા ભરેલા ઠંડા પવનો કેટલી ઝડપે માવઠા સાથે વરસાદની આગાહીને અત્યારે તમે જોઈ શકો છો। બંગાળની ખાડીમાંથી પણ જે પ્રેશર રચાયેલું હતું, જેના ભેજવાળા વાયુના વહનો અત્યારે હવે ગુજરાતની નજીક આવતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવનારા ભેજવાળા પવનો અને ઉત્તરી ભારતમાંથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાનના ભાગો ઉપર જોઈ શકો છો વાદળોનું, વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન રચાણું છે અને જેના કારણે ની અંદર માવઠાની આપી દેવામાં આવી આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે। રાજ્યમાં વિસ્તારો વધારી દેવામાં આવ્યા છે ને એટલું જ નહીં, તમે જોઈ શકો છો રાજ્યના 4 થી 5 જિલ્લામાં તો હેલસ્ટોર્મની પણ આપી દેવામાં આવી છે આગાહી। શું છે આ આગાહી, કેટલા ઝડપના પવનો, અંબાલાલ પટેલે પણ જે ચિંતાજનક આગાહી કરી છે પહેલા તમે મિત્રો અત્યારે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો જે વાતાવરણીય આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો આપણા ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે। એટલું જ નહીં, બંગાળની ખાડીમાંથી આવનારા પવનોના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તરી મધ્ય ભારતના રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબથી લઈને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ વરસાદ, બરફ વર્ષા અને ઠંડીની આગાહી હવામાન વિભાગે કરી છે। બરફની ચાદર પથરાઈ જાય એ પ્રમાણે બરફ વર્ષા થઈ શકે છે અને મિત્રો 27મી તારીખ આપણા ગુજરાત અને સહિત ભારતના કેટલાય રાજ્યો માટે બની શકે છે ભારે, કારણ કે જેમાં ઉત્તર ભારતના રાજ્યોથી લઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢથી આપણા ગુજરાતમાં પણ પવનના સુસવાટા અને કરા પડવાની સાથે આ રાજ્યોની અંદર માવઠાની સંભાવના ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે 27 ડિસેમ્બરે જાહેર કરી, જેમાં આપણા ગુજરાતમાં જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની સંભાવના તો ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જે માવઠું છે એ માવઠું મિત્રો 40 થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનોના સુસવાટા સાથે આ વિસ્તારોમાં કરા પડવા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટા સહિત માવઠાની સંભાવના અને 28મી ડિસેમ્બરનો પણ તમે જે ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ જોઈ શકો, જેની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર માવઠાની સંભાવના ઓછી થશે, પરંતુ
પાડોશી રાજ્યોની અંદર મિત્રો પવનના સુસવાટા સાથેના વરસાદની સંભાવના આપી દેવામાં આવી છે. ઉત્તર મધ્ય ભારતના વાતાવરણમાં આવેલો આ પલટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ પૂર્વની દિશા તરફ આગળ વધતું જશે તેમ મિત્રો ગુજરાત ઉપરથી શુષ્ક વાતાવરણ આવશે અને જેમ ત્યાર પછી ગુજરાતમાં ઠંડી ફરી વધવાની શરૂઆત થઈ જશે. મિત્રો અમે તમને અત્યારનું ગુજરાતનું અને ભારતનું જોઈ શકો છો કે જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે વાતાવરણીય પલટો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આવી ચૂક્યો છે અને અમુક ભાગોમાં માવઠું થાય એ પ્રમાણેનો માહોલ થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને અત્યારે અરવલ્લી, મહીસાગરથી લઈને પીપલોદ, ગોધરાના વિસ્તારો, દાહોદના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ, પાલનપુર, મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ રચાણું છે ને એટલું જ નહીં, ઉત્તર અને મધ્ય ગુજરાત, અમદાવાદ લાગુના વિસ્તારોમાં ધુમ્મસમય વાતાવરણ. વાહન ચાલકો પણ સાવચેતી રાખે, કારણ કે વાહન ચલાવવા માટે મુશ્કેલી પડી શકે. આ ધુમ્મસમય વાતાવરણ જ નહીં મિત્રો, આ પંથકો છે કે ત્યાં હવામાન વિભાગે તો મિત્રો હેલ સ્ટોર્મની પણ આગાહી આપેલી છે. એટલે કે કરા પડવાની સાથે, ઠંડા પવનો ફૂંકાવાની સાથે એ વિસ્તારોમાં માવઠું થઈ શકે ને ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો રાત્રિ દરમિયાન વધારે પલટો આવશે. માવઠું હળવું છાંટછાંટથી લઈ જોઈ શકો છો 27મી તારીખની વહેલી સવારે અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદથી લઈને ગાંધીનગર, મહીસાગરથી, સાબરકાંઠાથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા સુધીના ભાગો સુધી આ માવઠાની અસર જોવા મળશે અને જેની અંદર સૌથી વધારે જોવા જઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં ભારે તીવ્ર માવઠાની સંભાવના જોઈ શકો છો મિત્રો. પલટો મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના, મધ્યપ્રદેશ, સરહદી અને દક્ષિણી ગુજરાતના પણ જોઈ શકો છો. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના ભાગોની અંદર આ માવઠું તીવ્ર રીતે થાય તેવી સંભાવના. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઘાટા વાદળો રચાશે. આ માવઠાનું જોખમ સૌરાષ્ટ્ર માટે વધુ નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, પલટો ભારે આવે. જે ઠંડીનો માહોલ અત્યારે ભારે જામતો હતો એ જેની અંદર અત્યારે ઠંડીમાં થોડો ઘટાડો થાય અને કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કે આ માવઠાની સંભાવના ખાસ કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે એ ભાગોમાં જોવા મળે. બાકી વધુ માવઠું મિત્રો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના સરહદી જે જિલ્લાઓ છે ત્યાં વધુ જોખમ. કયા જિલ્લામાં કેવી વરસાદની આગાહી છે જે અત્યારે ખાસ કરીને તમે જોવો તો 26 તારીખ એટલે કે મિત્રો ખાસ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠાથી અરવલ્લી, મહીસાગરના પટ્ટાથી છેક વલસાડ, ડાંગ સુધીના પંથકોની અંદર હળવું ઝાપટું માવઠા રૂપે પડે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છના ભાગોમાં માવઠાની શક્યતા, પરંતુ 27મી ડિસેમ્બરે આ માવઠું તીવ્ર રીતે રાજ્યના અમુક ભાગોમાં ખાબકી શકે છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢથી કચ્છના વિસ્તારોમાં વાતાવરણીય પલટો, વાદળછાયું વાતાવરણ રચાય. ખૂબ જ સીમિત વિસ્તારોમાં હળવું ઝાપટા સ્વરૂપેનું માવઠું, પરંતુ દક્ષિણ ગુજરાત લાગુના જે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદથી લઈ દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપીના ભાગોમાં માવઠાની શક્યતા. તો 28મી ડિસેમ્બરે આ માવઠું ઓછું થાય. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના માવઠાની સંભાવના 28મી ડિસેમ્બરે રહે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું. મિત્રો ખાસ તમે જોઈ શકો 27મી તારીખ ગુજરાત માટે અમુક વિસ્તારો માટે ભારે બની શકે છે ને જેમાં જોઈ શકો છો તમે 4 એવા 5 જિલ્લા ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર આ 4 જિલ્લાની અંદર હેલસ્ટોર્મની આગાહી, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે. મિત્રો આ પવનની ઝડપ હવામાન વિભાગે અત્યારે આગાહીમાં બદલાવ કરીને વધારી દીધી છે ને જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો જ્યાં પીળા કલરના જિલ્લાઓ બતાવવામાં આવ્યા છે તે ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો માવઠાની સંભાવના હવામાન વિભાગે થંડરસ્ટોર્મ અને હેલસ્ટોર્મની આગાહી આપી દીધી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે પણ મિત્રો 26, 27, 28 થી લઈને 29મી ડિસેમ્બર સુધી માવઠાની ચિંતાભરી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે આ માવઠું ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ સાથે પડે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભેજવાળા વાતાવરણ સાથે વરસાદની શક્યતા.
અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછા વિસ્તારો કે જ્યાં મધ્યમ કમોસમી વરસાદની શક્યતા, અને કચ્છમાં પણ અંબાલાલ પટેલે આ માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે મિત્રો ખેડૂતોને ખાસ મહત્વની સૂચના આપી છે. તેમાં તેમણે કહ્યું કે પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પાકને બચાવવા જોઈએ. ખેતરોમાંથી વધારાનું પાણી ઠાલવવા માટેની યોગ્ય વ્યવસ્થા અને ફળોના પાક, શાકભાજી છત રાખી અને તેને સુરક્ષિત કરવા જોઈએ. અને માવઠા ઉપર જે નકારાત્મક અસર પાકો ઉપર પડતી હોય છે તેની ખાસ સાવચેતી રાખીને નુકસાનને ઘટાડવા માટે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ, એવું અંબાલાલ પટેલે જણાવ્યું. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે આવનારી કલાકો ખાસ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના જિલ્લા માટે વધુ ભારે માવઠારૂપી બની શકે છે. આ માવઠાની શક્યતા ખાસ કરીને મિત્રો 28મી ડિસેમ્બર બાદ ઓછી થઈ જશે, પરંતુ વાતાવરણીય પલટો જોવા મળવાનો છે આવનારી 48 કલાક. ત્યાર પછી રાજ્યની અંદર મિત્રો 28-29મી ડિસેમ્બર પછી વાતાવરણ ચોખ્ખું થવાની સાથે જ ઉત્તર પૂર્વના જે પવનો ગુજરાત ઉપર અત્યારે ઠંડા ફૂંકાઈ રહ્યા છે જે વધુ અસર કરશે, અને ઠંડીનો એક સારો એવો રાઉન્ડ મિત્રો જાન્યુઆરીના